ભાઈ મસ્ત મજાની માછલી લેવા આવી જાય હારું હારું ને તો ફાઇનલ ગાય આપણા મિત્ર મળી ગયા છે અને આયા હતા હા માટે આવ્યા હતા નોકરી માટે આવ્યા હતા ને ટાટા હેલો એડી ફેમિલી કેમ છો બધા મજામાં તક ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હાઈ હોપ કે તમે બધા મજામાં છે અને આપણી સવાર કારખાને પડી જશે તો ગુડ મોર્નિંગ જય માતાજી અને આપણે ઘરે જવાનું કારણ કે નાઇટમાં હતા કાલના ઘરે ગયા જ નતા જોઈ લો કારખાના આવી અને આપણે ગાડી રેડી થઈ ગઈ છે અને સામે મસ્ત મજાની મેચ ચાલુ છે એક ટાઈમ એવો હતો ને કે આપણો મેચ રમ્યા વગર ચાલતું નહોતું આપણો જીવ હતો એકદમ એવો જીવ ખાધા વગર ચાલે પણ મેચ રમ્યા વગર ના ચાલે તો અમુક મજબૂરીના કારણે આપણે છોડવું પડે તો બસ એવું હોય ને હવે આપણે ડ્યુટી પૂરી થઈ ગઈ અને આપણે ઘરે જવાનું છે તો મળીએ ઘરે ડાયરેક્ટ તો ફેમિલી આપણે ઘરે પહોંચી જાય છીએ અને નાવા ધોવાનું બાકી છે કારણ કે આપણે નાઇટ કરીને આવ્યા હતા ગુડ મોર્નિંગ હાલો ગુડ મોર્નિંગ સારું ખાવાનું પડે હો અને આપણે ચા બનાવવાનું બાકી કે ચા પીવાનો અમે આવો કોઈ બનાવી અમે પી હા તો ફેમિલી આપણે નહીં ધોઈ રેડી થઈ ગયા છે અને ચા પણ બની ગયો હો અને હવે સ્કૂલ કેમ નહીં જવું તારે 6 વાગી હો નાટક કરે દવાખાને જેવું હોય અંજીસર લઈ લઈએ ચલો શું કે હારે કાલે કહેતો હતો મને નાસ્તો કરતા આવું ના ચાલે હારું ભણવા જવું પડે તો પછી કાંઈ જવું હોય ને આપણે આજે મસ્ત મજાના ઢોકળા બની જાય રજાના દિવસે ઢોકળાની ચા અને જોડે મરચાં આવે પાઈસી થોડા ચકોલે મેલ્યા ને થોડા મેં લીધા તારે ચા ખાવાના મને તો તાર નાસ્તો ગમતો જ નહીં કરો તો મોડા મોળા 10 વાગે તો ચકુ મોળા નાસ્તો કરશે ને આપણે પહેલાં નાસ્તો કરી લઈએ ભૂખ લાગીએ કારણ કે નાઇટમાં એટલો બધો નાસ્તો કર્યો નહોતો આપણે તો ફેમિલી આપણા ચા પીને રેડી થઈ ગયા ને હવે જવાનું છે બહાર ને આજે હું તમને મારા ખાસ મિત્ર પરમ મિત્રને મળાવું તો વિડીયોમાં બન્યા રહેજો તો નીકળીએ ત્યાં એને મળવા માટે તો ફાઇનલ ગાય આપણા મિત્ર મળી ગયા છે અને આવ્યા હતા હા માટે આવ્યા હતા નોકરી માટે આવ્યા હતા ને તો નોકરીનું સેટિંગ કરી આપ્યું હવે ભાઈ જોઈએ કે આવે જ નહીં આવતા કેવું આવવાનું ને ચેનલ વિશે તો કહી દઈએ યાર તો ભાઈ સવા નીકળે ઘરે અને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો ભાઈ નીકળીએ મળીએ ડાયરેક્ટ ઘરે ભાઈ મસ્ત મજાની માછલી લેવા આવી જાય હારું હારું ને ઉલે હારું એ મંગાવી હતી આપણે લીધી એક આધી તો ક્યાં જઈને અનબોક્સ કરીએ બતાવીએ તમે આવું લાયા ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા જે લેવા ગયા હતા એ લઈને આવી જાય છે ટાટા માછલીનું ઘર મસ્ત ના તો ફોનમાં જઈને બોલજે તો બોલ હા બે માછલી બે તો ગાઈ યારો ખુશ થઈ ગયો ને આપણે થોડું પાણી વેળવું પડશે પહેલા થોડું ઓછું હોય અને માછલીઓ બહુ મોટી છે આ બસ સાઈડમાં મિલજો તો ફેમિલી 2 વાગી ગયા છે ને આજે જમવાનું 2 વાગે થઈ ગયું તો જમવામાં આપણા બટાકાનું શાક ને ઢોકળા અને રોટલી સાસ તો ભાઈ સાસનો બાકી હા તો પહેલાં જમી લઈએ તો ફાઇનલી 6 વાગી જાય ને આપણે રાંધવાની તૈયારી થઈ રહી છે અને આપણા સારું નોમ જે માછલી લાવે ને એનું નોમ કહે છે તો મસ્ત નોમ પાડી દીધું જે પેલી લાલવાળી રહી એનું નામ ચોકો અને જે બાજુમાં રહી એનું મોકો ચોકો મોકો હે ને
તો હવે મસ્ત નામકરણ કરી નાખ્યું ને આપણો ફેમિલી મેમ્બર જેવું થશે હવે બધે કામ ભાવવું પડશે આપણે તો પછી સેવવા ને હવે જોઈએ જમવાનો શું બને તો તમે નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા ને આપણે જમવાનું થઈ ગયું ને વાગી જશે 8:30 શું ખાવાનું વારું એને તો આપી દીધું માછલી રહીનું નામ શું આપો કોકો મોકો તો ગાઈસ મસ્ત આજે ખીચડી ને કઢીનો પ્રોગ્રામ છે અને જોડે ડુંગળી છે જોડે રોટલી શું કે તો બીજું ખાવાનું તારે આવું સારું લાગે. હા મસ્ત મજાનું જમવાનું થઈ ગયું ને આપણે જમી લઈએ પહેલા બોલ મારું વાગ્યું તો ભાઈ ગાય જમી લીધું હોય ને આપણે મસ્ત મજા આવી જાય બહુ દિવસ પછી કઢી ખીચડી બનાવી હતી અને જેઠાલાલને ભાગ બાકી ને આપણે જોવાનું બાકી છે તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો બા